કવિઓ લખે છે, કેટલાક લોકો પર્વતની ગુફામાં ચાલ્યા જાય છે, કેટલાક જંગલોની અંદર ચાલ્યા જાય છે, અને છતાં પોતાના બ્રહ્મચર્યનું પાલન નથી કરી શકતા. એની સામે એ સ્થૂલીભદ્રજીને નમસ્કાર કે પોતે પરિચિત વેશ્યા હોય, ષડરસના ભોજન હોય અને જવાન સ્ત્રીની વચ્ચે રહીને પોતાના વ્રતને એમણે ડાઘ નથી લગાડવા દીધો. એ સ્થૂલીભદ્રજીને ધન્ય છે. અગ્નિમાં પ્રવેશ કર્યા પછી બળ્યા વગર હજી નીકળી શકાય. તલવારની ધાર પર ચાલ્યા પછી એક પણ કાપો ન પડે, પોસિબલ. કોલસાની ખાણમાં ગયા પછી કાળો ડાઘ લગાડ્યા વગર બહાર નીકળવું હજી શક્ય છે. પરંતુ સ્ત્રીના મહેલમાં પ્રવેશ કર્યા પછી વિકારનો એક રૂવાડામાં પણ વિચાર ન આવે, મુશ્કેલ છે. એવો તો જો આ જગતમાં કોઈ થયો હોય તો કોણ છે? સ્થૂલીભદ્ર છે. કવિઓ કહે છે, અરે નંદીશેણ મુનિ, રથનેમી મુનિ અને આર્દ્ર કુમાર સમજીને તમે સ્થૂલીભદ્રજીને ચલાયમાન કરવા આવ્યા હતા. તમને ખબર નથી? ભગવાન નેમિનાથ, જંબુસ્વામી અને સુદર્શન શેઠ પછી એક ચોથો બળવીર પાક્યો છે આ ધરતી પર, જેનું નામ શું છે? સ્થૂલીભદ્ર. અપેક્ષાએ નેમિનાથ કરતા પણ સ્થૂલીભદ્રજી ચડિયાતા છે. નેમિનાથ તો ગિરનાર પર જઈ અને રાજુલથી દૂર રહ્યા હતા. સ્થૂલીભદ્ર તો સારી છાતીએ કોસાના મહેલમાં ગયા પછી કોસાથી અલિપ્ત રહ્યા છે. એ સ્થૂલીભદ્રજીને લાખ લાખ વંદન. 12 વર્ષ દુષ્કાળ પડ્યા છે. ભદ્રબાહુ સ્વામીજી રોજની 7 વાચના આપે છે. બીજા બધા થાકી ગયા, સ્થૂલીભદ્ર નથી થાક્યા. 10 પૂર્વ સુધી ભણી ગયા છે. પણ સ્થૂલીભદ્રજીની કેટલી બહેનો છે? 7 બહેન છે. આવડે છે ને? જખાય, ભુવા તો ચેવ, સેણા, રેણા, ભૈણીઓ સ્થૂલીભદ્ર. 7 બહેનો સ્થૂલીભદ્રજીને વંદન કરવા માટે આવીશ. ગુરુને પૂછે છે કે મારા ભાઈ મારા ક્યાં છે? જુઓ ઓલી રૂમની અંદર ભણતા હશે. અને બારીમાંથી જોઈ લીધું મારા ભાઈ મારી બહેનો આવી રહીશ. હું ભણ્યો છું, જરા એમને ખબર તો પડવી જોઈએ. અને જેવી એન્ટ્રી મારી ત્યાં સ્થૂલીભદ્રજીની જગ્યાએ એના આસન પર એક સિંહ બેઠો છે. 7 બહેનો ડરીને બહાર. ગુરુદેવ, ત્યાં મારો ભાઈ નથી, સિંહ બેઠો છે. મને લાગે છે કે અમારા ભાઈને ઓલા સિંહે ફાડી નાખ્યો લાગે છે. ગુરુએ બેઠા બેઠા ઉપયોગ મૂક્યો. જાઓ, હવે મળશે. ગયા. સ્થૂલીભદ્રજી હતા, વંદના કરી બહાર ગયા. સાંજ પડી. પાઠ વાચના લેવા માટે સ્થૂલીભદ્રજી આવ્યા. ભદ્રબાહુ સ્વામીજીએ કીધું, ગેટ આઉટ. અયોગ્ય છે તું હવે. પણ ગુરુદેવ, તું જ વિચાર કર, તારી શું ભૂલ છે? યાદ આપ્યું. ભદ્રબાહુ સ્વામી કહે છે, સ્થૂલીભદ્ર, કંદર્પને જીતવો સહેલો છે, દર્પને જીતવો બહુ મુશ્કેલ છે. કામ એનાથી તું અલિપ્ત રહી શક્યો, પણ મન એનાથી તું અલિપ્ત ન રહી શક્યો. તારી 7 બેનને તારી વિદ્યા બતાવવા માટે તે સિંહનું રૂપ કર્યું. સ્થૂલીભદ્ર, આમાં તારો કોઈ વાંક નથી. આ પડતા કાળનો વાંક છે. હવે લોકો ભણશે ઓછું અને અભિમાન જાજુ. એમ કે છે ને, ઇન્કમ ઓછી અને ખર્ચા વધારે. કમિંગ ઓછું છે અને ગોઈંગ વધારે છે. ડિટ્ટો એ જ. જ્ઞાન ઓછું હશે, અહંકાર એના કરતા સવાયો હશે. હવે તને 4 પૂર્વનો પાઠ નહીં ભણાવું. સ્થૂલીભદ્રજીની આંખમાંથી લિટરલી આંસુ ગયા. ગુરુદેવ, બીજી વાર હવે આ ભૂલ નહીં કરું, પ્લીઝ મને ભણાવો. સકળ સંઘને ભેગો કરીને કે છે, મારા ગુરુને સમજાવો કે મને 4 પૂર્વ આપે. અંતે સંઘની વિનંતીથી સૂત્રથી 4 પૂર્વ આપ્યા, અર્થથી ન આપ્યા તે ન જ આપ્યા. એ રીતના આ અવસરપીણીના છેલ્લા શ્રુત કેવલી કોણ થયા? સ્થૂલીભદ્રજી થયા. એ સ્થૂલીભદ્રજીની પાટે આવ્યા આર્ય મહાગીરી, આર્ય સુહસ્તી. મહાગીરી એ કાળમાં જીનકલ્પ જેવી તુલના કરતા 100 વર્ષના હતા એમનું આયુષ્ય, અને એમની આગળ આર્ય શબ્દ લખાયો કારણ કે એમના જીવનને પ્રતિબોધ કરનારા કોઈ હોય. આર્યા સ્થૂલીભદ્રજીની જે બહેન હતી ને, એમણે એને પ્રતિબોધ કર્યા. એ બંને ભાઈ આર્ય મહાગીરી, આર્ય સુહસ્તી સુરી. સુહસ્તી સુરી કોણ?
રાજા સંપ્રતિના ગુરુ. એની વિસ્તારથી વાત આજે નહીં કરું, દિવાળીમાં કરીશ. એમની પાટે આવ્યા સુસ્થિત અને સુપ્રતિબદ્ધ સૂરી